મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક જજમેન્ટ આપ્યું 2007નું છે. એમાં એવી વાત કરી કે જો કોઈ પણ પ્રાઇવેટ કંપની એ જાહેર ફરજો અદા કરતી હોય તો એટલા પૂરતું એ રાજ્યની વ્યાખ્યામાં આવશે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ રાજ્ય કહેવાય કે કેમ? તો અનુચ્છેદ 12 હેઠળ એને રાજ્ય ગણી શકાય. પણ જો આપણે એને રાજ્ય ગણીએ છીએ તો એના જે કર્મચારીઓ છે, એના એમ્પ્લોઈઝ છે, એને આર્ટિકલ 311નું રક્ષણ મળતું નથી. તો આના સંદર્ભમાં પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે જો આરબીઆઈ એ રાજ્ય છે, સ્ટેટની ડેફિનેશનમાં આર્ટિકલ 12 હેઠળ આવે છે, તો એના જે એમ્પ્લોઈઝ છે એને શા માટે આર્ટિકલ 311નું રક્ષણ મળતું નથી? તો આ સંદર્ભમાં અદાલતે એવું ઇન્ટરપ્રિટેશન કર્યું કે જો કોઈ એક હેતુને ધ્યાનમાં રાખીને કોઈ ઓથોરિટીને જ્યારે રાજ્ય તરીકે માનવામાં આવેલી હોય, ગણવામાં આવેલી હોય, તો એવા સમયે અન્ય હેતુ માટે એને રાજ્ય ગણી શકાય નહીં. તો આવા સમયે એને રાજ્યની વ્યાખ્યામાં લઈ શકાય નહીં. એટલે એ રીતે એમ કહી શકાય કે જો રાજ્ય કે કેન્દ્ર સરકારનો જેની ઉપર પૂર્ણ અંકુશ હોય અને જો એ પ્રમાણે એ કામ કરતું હોય, જાહેર ફરજો બજાવતું હોય, ત્યારે અનુચ્છેદ 12ના અર્થમાં એ સોસાયટી હોય, એ ઓથોરિટી હોય કે યુનિવર્સિટી હોય કે એ કોઈ પણ સત્તાધિકારી હોય તો એ અનુચ્છેદ 12ના અર્થમાં રાજ્ય ગણી શકાય છે. અને આ રાજ્યમાં પ્રજાના અધિકારોનું પાલન કરાવવા આ ઓથોરિટીની સામે મૂળભૂત અધિકારો માંગી શકાય છે, મેળવી શકાય છે. એટલે આ રીતે અનુચ્છેદ 12 એ રાજ્યની વ્યાખ્યા કરે છે. હવે એ પછી મિત્રો આપણે જોઈએ અનુચ્છેદ 13 મૂળભૂત અધિકારો સાથે વિસંગત કાયદાઓ. તો જ્યારે કોઈ પણ પ્રકારની ઇનકન્સિસ્ટન્સી ઉપસ્થિત થાય છે અથવા તો મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારોથી અસંગત રીતે જ્યારે કોઈ કાયદાઓ ઘડવામાં આવે છે ત્યારે આ અનુચ્છેદ 13ની વ્યાખ્યા પ્રમાણે એ કાયદો ગણાય છે. હવે આ અનુચ્છેદ 13ને સબક્લોઝ 1 થી 5 સુધી લેવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને બંધારણ અસ્તિત્વમાં આવ્યું એ અગાઉ તરતના જ જે પ્રવર્તમાન કાયદાઓ હોય તે આ વિભાગની જોગવાઈઓ સાથે જેટલા પ્રમાણમાં અસંગત હોય, આ વિભાગ એટલે પાર્ટ 3 સાથે, તો એટલા પ્રમાણમાં રદ ઠરે છે. અને બીજામાં વાત કરી છે કે રાજ્ય એવો કોઈ પણ કાયદો બનાવશે નહીં જે કે પાર્ટ 3થી અથવા બંધારણથી વિસંગત હોય, એની જોગવાઈઓથી અસંગત હોય. એટલે અહીંયા આગળ આ સિવાય કોઈ પણ ઓર્ડિનન્સ છે, કોઈ પણ સબ રૂલ્સ છે, નોટિફિકેશન્સ છે, સ્ટેચ્યુટ્સ છે, તો આ બધા જ બાબતોનો સમાવેશ એ કહેવાય ને કે અનુચ્છેદ 13 હેઠળ રાજ્યની વ્યાખ્યામાં આવી જાય છે. આર્ટિકલ 13(4) જે છે એ એવું કહે છે કે આ અનુચ્છેદમાંનું કંઈ પણ 368 હેઠળ બંધારણના સુધારાને લાગુ પડશે નહીં. તો સરકારી જે સર્ક્યુલર આવે છે, ગવર્મેન્ટ સર્ક્યુલર છે, પરિપત્રો છે અથવા તો વહીવટી અંગેના કોઈ પણ સામાન્ય સૂચનાઓ હોય તો એ અનુચ્છેદ 13 હેઠળ આવશે નહીં. પણ સામાન્ય રીતે 368 હેઠળ એમેન્ડમેન્ટ જે થયેલું હોય એ અનુચ્છેદ 13 હેઠળ ગણાતું નથી. પણ શંકરી પ્રસાદ અને સજ્જન સિંહમાં એવું સ્પષ્ટ કરાવાયું કે બંધારણીય સુધારાને અનુચ્છેદ 13(2)માં સમાવેશ થતો નથી. જ્યારે ગોલકનાથના કેસમાં ઠરાવાયું કે એનો સમાવેશ થાય છે. કેશવાનંદ ભારતીના કેસમાં એ જજમેન્ટ ઉલટાવી નાખવામાં આવ્યું. એટલે આ રીતે જોવા જઈએ તો અનુચ્છેદ 13 એ ખૂબ જ વિસ્તૃત છે, જે કાયદાની વ્યાખ્યા કરે છે. અને આ કાયદામાં શેનો સમાવેશ થાય અને ખાસ કરીને બંધારણ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંના જેટલી પણ જોગવાઈઓ, માની લો કે કોઈ કાયદો છે તો એ કાયદાની 5 સેક્શન એવી છે કે એ સેક્શન પાર્ટ 3થી અથવા બંધારણથી વિસંગત છે, તો એટલા પ્રમાણમાં એ કાયદો વ્યર્થ થશે અથવા એટલી જોગવાઈઓ વ્યર્થ થશે. અને પછીથી જો બંધારણ અસ્તિત્વમાં આવ્યા પછી કાયદો અસ્તિત્વમાં આવે છે તો એ કાયદો એ આ ભાગની જોગવાઈઓથી કોઈપણ પ્રકારે વિસંગત હોવો જોઈએ નહીં. અને જો એ હોય છે તો એ સમગ્ર કાયદો અથવા એટલી પ્રોવિઝન એ વ્યર્થ ગણવામાં આવે છે. હવે આપણે મૂળભૂત અધિકારો, જે મેં વાત કરી કે 6 પ્રકારના મૂળભૂત અધિકારો છે. અનુચ્છેદ 14 થી 18માં સમાનતાનો અધિકાર, સ્વાતંત્ર્યનો અધિકાર, શોષણ વિરુદ્ધનો, એ પછીથી 19 થી 22માં સ્વતંત્રતાનો અધિકાર,
પછી શોષણ વિરુદ્ધનો અધિકાર 23થી 24માં છે, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર 25થી 28માં છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો 29થી 30માં છે. બંધારણીય ઉપચારોનો અધિકાર અનુચ્છેદ 32 એ પોતે જ મૂળભૂત અધિકાર છે અને ઉપાયોનો અધિકાર પણ આપે છે. એટલે 6 પ્રકારના મૂળભૂત અધિકારો આપણે બંધારણના ભાગ 3થી સ્વીકાર્યા છે. તો આપણે જોઈએ કે આ જે મૂળભૂત અધિકારો છે એ કોને કોને મળી શકે. તો આર્ટિકલ 14, 22, 25, 27, 29 અને 32 એ કોઈ પણ વ્યક્તિને મળે છે. એટલે કે ભારતીય નાગરિક ન હોય તો પણ બિન ભારતીય નાગરિકને એ મળે છે. આર્ટિકલ 15થી 18 અને 19 એ માત્ર ને માત્ર ભારતીય નાગરિકોને મળે છે. હવે આપણે સમાનતાનો અધિકારની આપણે ચર્ચા કરીએ. કાયદા સમક્ષની સમાનતા અને સમાનતાનો અધિકાર એટલે કે ઇક્વાલિટી બિફોર લો એન્ડ રાઇટ ટુ ઇક્વાલિટી. હવે કાયદા સમક્ષની સમાનતા એટલે શું અને કાયદાનું સમાન રક્ષણ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, આ બંને એ કહી શકાય કે આ બંને ખ્યાલો એકબીજાથી ભિન્ન ભિન્ન છે. એટલે કાયદા સમક્ષની સમાનતા એટલે કોઈ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ, અથવા તો એમ કહી શકાય કે આ એક નેગેટિવ કોન્સેપ્ટ છે. જ્યારે કાયદાનું સમાન રક્ષણ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો મીન્સ કે એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. એટલે કે કોઈપણ જાતના ભેદભાવ વિના તમામને સમાન રીતે લાગુ પડશે. હવે જ્યારે કાયદાના સમાન રક્ષણનો ખ્યાલ જે છે એ હકારાત્મક ખ્યાલ છે અને કાયદા સમક્ષની સમાનતા એ નકારાત્મક ખ્યાલ છે. એટલે કાયદા સમક્ષ સૌ સમાન છે એ એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણે એમ કહીએ કે આમ હોવા છતાં આપણે બંધારણમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે એમ્બેસેડર્સ વગેરેને કેટલાક પ્રિવિલેજીસ આપેલા છે. એ આપણે સમજીએ કે કાયદાની સમક્ષ સમાનતા એ કહેવાય ને કે બ્રિટિશ બંધારણમાંથી રૂલ ઓફ લો એવી ડાયસી દ્વારા આપણે એડોપ્ટ કરેલો છે અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એ અમેરિકન બંધારણમાંથી આપણે સ્વીકારેલો છે. હવે સર આઇવર જેનિંગ્સ જે વાત કરે છે, જે હમણાં જ આપણે વાત કરી કે સમાન વ્યક્તિઓ માટે સમાન કાયદો અને તેનો સમાન અમલ એટલે કાયદા સમક્ષની સમાનતા. હવે અહીંયા આગળ મિત્રો એર ઇન્ડિયા વર્સિસ નરગિસ મિર્ઝાનો જે કેસ છે એની આપણે થોડી ચર્ચા કરીએ. તો કાયદા દ્વારા સમાન સંજોગોમાં સમાન પ્રકારનો વ્યવહાર એ વ્યક્તિનો અધિકાર છે અને એ અધિકાર દરેકને મળવો જોઈએ. આ કેસની મિત્રો ચર્ચા કરીએ તો એમ કહેવાય કે એર ઇન્ડિયા એમ્પ્લોઈઝ સર્વિસીસ રેગ્યુલેશન્સ જે 46 એન્ડ 47 છે એમાં એવી જોગવાઈ કરવામાં આવેલી હતી કે કોઈ પણ સ્ત્રી છે જો એર હોસ્ટેસની જોબ કરે છે તો એ તેની ઉંમર 35 વર્ષની થાય ત્યાં સુધી, અથવા તો તે લગ્ન કરે છે ત્યાં સુધી, અથવા તો તે ફર્સ્ટ પ્રેગ્નન્સી એટલે કે માતૃત્વ ધારણ કરે છે ત્યાં સુધી જ એ આ નોકરી ઉપર રહી શકશે. અન્યથા એણે નોકરી છોડવી પડશે અથવા રાજીનામું આપવું પડશે. એ એર હોસ્ટેસ તરીકેની નોકરી કરી શકશે નહીં. અહીંયા આગળ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 14ના ભંગ માટે રીટ કરવામાં આવી કે ભાઈ આ જોગવાઈ એ મૂળભૂત અધિકારના ભંગ સમાન છે. જો આવું જ થશે તો કોઈ પણ વ્યક્તિ લગ્ન કરવાનું વિચારશે, ગરીબ વ્યક્તિ એ લગ્ન નહીં કરે અથવા માતૃત્વ ધારણ નહીં કરે, જેને નોકરીની જરૂરિયાત છે એ વ્યક્તિ, એ સ્ત્રી એ પછી એના માતૃત્વના અધિકારને પણ આમાં વણી લેવામાં આવ્યો છે કે એ માતૃત્વ ધારણ નહીં કરી શકે. એટલે અહીંયા આગળ મિત્રો આ જોગવાઈ એ આર્ટિકલ 14ના સમાન સંજોગોમાં સમાન પ્રકારના વ્યવહારનો જે વ્યક્તિનો અધિકાર છે એ વ્યક્તિના અધિકાર ઉપર તરાપ છે, એનું વાયોલેશન છે. અને અહીંયા આગળ અદાલતે સ્પષ્ટ રીતે સમજાવ્યું કે એ આ જોગવાઈ એ સમાનતાના અધિકારનો ભંગ છે, અન્યાયકારી છે અને એટલા માટે અનુચ્છેદ 14નો સ્પષ્ટ રીતે ભંગ કરે છે.
હવે આપણે હમણાં જ વાત કરી કે બંધારણમાં નાના વ્યક્તિથી લઈને વડાપ્રધાન સુધી સમાન ગણાય છે. તો જ્યારે સમાનતાની વાત કરીએ છીએ તો એમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે એમ્બેસેડર્સ કે અમુક વ્યક્તિને શા માટે વિશેષાધિકારો આપેલા છે? તો આ વિશેષાધિકારો રિઝનેબલ ક્લાસિફિકેશનના ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા છે. એટલે કે જ્યારે વર્ગીકરણ કરવાની વાત આવે છે ત્યારે વર્ગીકરણ એ એવા પ્રકારનું હોવું જોઈએ, વ્યાજબી રીતે વર્ગીકરણ થયેલું હોવું જોઈએ, એ કહેવાય ને કે આર્ટિફિશિયલ ન હોવું જોઈએ, કૃત્રિમ ન હોવું જોઈએ, આર્બિટરી કે આપખુદ ન હોવું જોઈએ અને અસ્પષ્ટ ન હોવું જોઈએ. તો અહીંયા આગળ જ્યારે વર્ગીકરણ દ્વારા સ્વીકારાયેલ તફાવતની વાત કરીએ છીએ, એ તફાવત અને કાયદાના હેતુ વચ્ચે ચોક્કસ એક કડી કે સંબંધ હોવો જોઈએ. મિત્રો, જ્યારે બંને વચ્ચે કોઈ સંબંધ, નેક્સસ, ચેઇન કે સાંકળ નથી હોતી તો ત્યારે આવું વર્ગીકરણ જે કરવામાં આવે છે એ અન્યાયી કહેવાય છે, આપખુદ કહેવાય છે અને અતાર્કિક કહેવાય છે, મનસ્વી કહેવાય છે. અને આવું વર્ગીકરણ એ આર્ટિકલ 14ના ભંગ સમાન છે. એટલે જ્યારે કોઈ પણ વર્ગીકરણ થાય છે, જેમ કે આપણે જાણીએ છીએ કે કરાર એ 18 વર્ષ પુખ્ત વયની વ્યક્તિ કરી શકે, તો એનાથી નાની વ્યક્તિ જે છે એ કરાર કરવાની ક્ષમતા ધરાવતું નથી. તો એ બહુ જ વ્યાજબી વર્ગીકરણ છે. એમાં કોઈ ઉંમર મતલબ કહેવાય ને કે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે 18 વર્ષે એ પુખ્ત ગણાય છે, એ સમજી શકે છે, વિચારી શકે છે. નહીં કે ઊંચાઈ, વજન કે કલર્સના આધારે અથવા તો જન્મસ્થાન કે એવા બીજા કોઈ કારણોસર આ કહેવાય ને કે વર્ગીકરણ કરવામાં આવેલું નથી. તો જ્યારે આ વર્ગીકરણની વાત કરેલી છે તો આ એક વ્યાજબી છે. તો આવી રીતે જ્યારે વ્યાજબી વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે એ યોગ્ય ગણાય છે અને એ કહેવાય ને કે એ બંને વચ્ચે એક સંબંધ કે નેક્સસ હોય છે. મિત્રો, અહીંયા આગળ બીજા કેસની થોડી આપણે ચર્ચા કરી લઈએ, સમયનો અભાવ છે છતાં પણ આપણે એક વાત કરીએ કે મીઠુ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ. હવે ઇન્ડિયન પિનલ કોડની કલમ 302ના સંદર્ભમાં કલમ 303 કાયદાના સમાન વર્તાવના અધિકારનો ભંગ કરતી હોય આ કેસમાં રદ ઠરાવેલ. એમાં એવું હોય છે કે જો 302ની સજા થયેલી હોય એવી વ્યક્તિ ફરીથી કોઈ ખૂન કે મર્ડર કરે છે અને ફરીથી 302ના ગુનાસર એને જો સજા થાય છે તો એવી વ્યક્તિને ફરજિયાત મોતની સજા એ 303ની જોગવાઈ હતી અને આ એ આર્ટિકલ 14નો ભંગ હતો. ઉન્ની કૃષ્ણન વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશની વાત કરીએ તો એમાં પણ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ મૂળભૂત અધિકારોને સુસંગત રહીને જ સરકારે કરેલ નિયમો અનુસરવા માટે બંધાયેલ છે. વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાનની આપણે અહીંયા થોડી વિશેષ ચર્ચા કરીશું કે વર્કપ્લેસ અથવા તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટની જે વર્કપ્લેસ પર થતા સેક્સ્યુઅલ હેરેસમેન્ટની જે વાત છે એને આ કેસમાં ખૂબ સરસ રીતે સુપ્રીમ કોર્ટે આ રીતે કામ કરતી સ્ત્રીઓના કામ કરવા, ગૌરવપૂર્વક રીતે કામ કરવાના અધિકાર વિશે એક લેન્ડમાર્ક જજમેન્ટ આપેલું છે. આ કેસમાં મિત્રો જાતીય સતામણી કોને કહેવાય એની એક સરસ ડેફિનેશન આપી છે અને જો કોઈ પણ સ્ત્રીને કામ કરતી હોય તો ત્યાં આગળ જે રીતે કોઈ પણ મેલ મેમ્બરને કહેવાય ને કે ઇન્ડિપેન્ડન્ટ અથવા મુક્ત એન્વાયરમેન્ટ મળી રહે છે, એવું કોઈ પણ સ્ત્રીને પણ કામની જગ્યાએ એ પોતે ગૌરવપૂર્વક કામ કરી શકે, પોતાનામાં રહેલી એબિલિટીને કહેવાય ને કે એ મુક્ત રીતે રજૂ કરી શકે, વ્યક્ત કરી શકે. તો આ એક જોગવાઈ આ કેસમાં આપેલી છે અને જ્યારે આ વિશાખા નામની એનજીઓએ ગામની એક સ્ત્રી ઉપર થયેલા કહેવાય ને કે એને જબરજસ્તી એની પર રેપ કરવામાં આવે છે તો આવા સમયે એ યોગ્ય રીતે કામ કરી શકતી નથી અને એના જે કહેવાય ને ગામના લોકો એના પર જબરજસ્તી કરતા હતા, એની સામે એ તાબે ન થઈ અને એનું જે એક્સપ્લોઇટેશન થયું, એનું કહેવાય કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થઈ. તો આના સંદર્ભમાં વિશાખા નામની એનજીઓએ જ્યારે રીટ કરી ત્યારે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 14, 19(1)(g) અને આર્ટિકલ 21 આ ત્રણેય મૂળભૂત અધિકારનો ભંગ સમાન ગણાવી અને ગૌરવપૂર્વક રીતે કામ કરતી સ્ત્રીઓને કામ કરવાનો અધિકાર છે એ સ્વીકારેલું, સમાનતાના અધિકારનો ભંગ છે એમ પણ જણાવેલું અને આ માટે કેટલીક માર્ગદર્શિકા આપેલી છે અને દરેક જગ્યાએ સેલ અગેન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એ હોવું જ જોઈએ. દરેક યુનિવર્સિટીમાં, દરેક રાજ્યમાં કોઈ પણ પ્રકારની ખાનગી કે યુનિવર્સિટી હોય કે ખાનગી સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે બીજી કોઈ પણ પ્રકારની સંસ્થા હોય તો એમાં ફરજિયાત આ
સેલ હશે અને એમાં જો એ સ્ત્રી ત્યાં જ કામ કરવા ઈચ્છતી હોય તો એને ત્યાં કામ કરવાનો રહી અને સામેવાળી વ્યક્તિને એને બદલીનો અને એના સામે જરૂરી લાગે તો કોઈપણ પ્રકારની ખાતાકીય તપાસ અને ફોજદારી ફરિયાદનો પણ અધિકાર આપવામાં આવેલો છે. એક આ લેન્ડમાર્ક જજમેન્ટ છે. તો આ રીતે મિત્રો જોઈએ તો આર્ટિકલ 14 જે છે એ ખૂબ જ વિસ્તૃત છે. એની ચર્ચા માત્ર 5-10 મિનિટમાં કરી શકાય નહીં. આપણે અહીંયા આગળ આપણી પાસે સમય અપૂરતો છે છતાં અનુચ્છેદ 15ની વાત કરી લઈએ કે ધર્મ, જાતિ, જ્ઞાતિ અથવા તો લિંગ કે જન્મસ્થાનના કારણોસર કોઈ પણ વ્યક્તિ સામે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં, એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અને અનુચ્છેદ 15 જે છે એ સમાનતાના અધિકારનું એક બીજું સ્વરૂપ છે કે જેમાં આ કારણોસર ભેદભાવ પર પ્રતિબંધ છે. જાહેર સ્થળોમાં પણ ભેદભાવ વિના પ્રવેશનો અધિકાર આપવામાં આવેલો છે. હવે સ્ત્રીઓ અને બાળકો માટેની ખાસ જોગવાઈ મિત્રો અહીંયા કરવામાં આવેલી છે. પછાત વર્ગો માટે પણ કરવામાં આવેલી છે. એટલે નબળા વર્ગો જે કહેવાય છે, શોષિત વર્ગો, આશ્રિત વર્ગો છે, એની પણ અહીંયા ખાસ ધ્યાન રાખીને આ જોગવાઈ કરવામાં આવેલી છે. આપણે જોઈએ છીએ કે બસોમાં હોય કે અમુક સ્થળે સ્પેશિયલ રિઝર્વેશન કોટા હોય છે, કહેવાય કે લેડીઝ માટે, સ્ત્રીઓ માટે. હવે તો સ્ત્રીઓ આગળ વધી રહી છે તો દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ માટે અનામતની વાત થઈ રહી છે. પણ અહીંયા આગળ જે વાત કરેલી છે એ રીતે વાત કરેલી છે કે એમના માટે એમના સામે અન્યાય વર્તણૂક થાય છે તો એમને એના માટે રાજ્યએ કાયદો કરવાનો રહેશે અને જેટલા પણ બાળકો અને સ્ત્રીઓ માટેના કાયદાઓ ઘડવામાં આવ્યા છે એ આર્ટિકલ 15(3)ની જોગવાઈ છે. અહીંયા આગળ ટાઈમના અભાવે આપણે આ ચર્ચાને અહીંયા વિરામ આપીશું. આર્ટિકલ 15થી લઈને હવે ફરીવાર જ્યારે મળીશું મિત્રો ત્યારે વિશેષ ચર્ચા કરીશું. આ બંધારણનો વિષય એ એવો વિષય છે કે જેની 1 કલાકમાં ચર્ચા થઈ શકે નહીં. કોઈ પણ એક શબ્દ ઉપર પણ જો ચર્ચા કરવી હોય તો દિવસોના દિવસો નીકળી જાય. છતાં પ્રયત્ન કર્યો છે કે જેટલું આપી શકાય એટલું આપવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો ફરી મળીશું આપણે ફરીવાર જ્યારે ચર્ચા કરવાનો સમય મળશે ત્યારે આપણે આર્ટિકલ 15થી બાકીના મૂળભૂત અધિકારોની વિશેષ ચર્ચા કરીશું. નમસ્કાર. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.